હે એવરીવન, વેલકમ ટુ રચુસ કિચન। આજે હું બનાવવાની છું ફ્રેન્ચ ફ્રાઈઝ, જે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ। તો મેં અહીંયા 4 બટેકા લઈ લીધા છે, એક ચપ્પુ લઈ લીધું છે અને બીજું એક છોલવાવાળું ચપ્પુ લઈ લીધું છે। હવે આપણે બધા જ બટેકાની છાલને ઉતારી લઈશું અને અહીંયા બધા જ બટેકાની છાલ ઉતરી ગઈ છે। હવે આપણે તેને કટ કરી લેવાના છે, એટલે ગોળ કટ નથી કરવાના, આપણે તેની સ્લાઈસ કરવાની છે। તો મેં અહીંયા એક ચપ્પુ લઈ લીધું છે અને આ રીતે બધી જ બટેકાની સ્લાઈસ કરી દેવાની છે અને બધા જ બટેકાની અહીંયા સ્લાઈસ થઈ ગઈ છે કમ્પ્લીટ। વધારે જાડા કે પતલા નથી રાખવાના, આ રીતે બધા જ બટેકાની મીડિયમ સ્લાઈસ કરી દેવાની છે। મેં અહીંયા એક તપેલી લઈ લીધી છે। હવે બધી જ સ્લાઈસને તપેલીની અંદર એડ કરી દેવાની છે। તપેલીની અંદર પાણીથી ધોવા માટે તેને એડ કરવાની છે। અહીંયા 2 ગ્લાસ જેટલું હું પાણી એડ કરીશ અને સારી રીતે પહેલાં બટેકાની સ્લાઈસને ધોઈ લઈશું। અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આ રીતે હાથેથી આપણે તેને સરખી રીતે ધોઈ લેવાની છે અને બીજા બાઉલની અંદર બધું જ પાણી નીકાળી દેવાનું છે। આ એકવાર નહીં પણ 2 થી 3 વાર તમારે વોશ કરી લેવાની છે। તો અહીંયા બધું જ પાણી લીધું છે। હવે મેં અહીંયા એક લઈ લીધી છે તપેલી। તપેલીની અંદર આપણે એડ કરવાનું છે પાણી। 3 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે। પાણી એડ કરીને આપણે તેની અંદર એડ કરવાનું છે મીઠું। જો તમારે ઉપવાસ ના હોય તો તમે નોર્મલવાળું મીઠું લઈ શકો છો, નહીં તો આ રીતે સિંધાલું મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો। મીઠું એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ થઈ જાય એટલે અહીંયા આપણે ગેસ કરી લઈશું ઓન। ગેસ ઓન કરીને તપેલી મૂકી દઈશું અને તપેલીની અંદર જે પાણી છે તેને ગરમ થવા દઈશું અને તેની અંદર ઉભરો આવવા દઈશું। તો અહીંયા પાણીની અંદર ઉભરો આવવાની તૈયારી છે, એટલે હવે અહીંયા ગરમ પાણી થઈ ગયું છે। આપણે તેની અંદર એડ કરવાની છે બટેકાની સ્લાઈસ અને તેને બોઇલ કરવાની છે। વધારે બોઇલ નથી કરવાની, 5 થી 6 મિનિટ માટે આપણે તેને બોઇલ કરી દેવાની છે અને અહીંયા 5 થી 6 મિનિટ થઈ જવાય છે અને બટેકાની સ્લાઈસ જોઈએ તો અહીંયા બફાઈ ગઈ છે અને પાણીમાં સરસ મજાનો ઉભરો આવી ગયો છે। ત્યાં સુધી આપણે અહીંયા એક કોટનનું કપડું પાથરી દઈશું। બટેકાની સ્લાઈસ સૂકવવા માટે અહીંયા કપડું પાથરી દેવાનું છે કોટનનું અને આ રીતે બધી જ બટેકાની સ્લાઈસને સૂકવી દેવાની છે। તો મેં અહીંયા 1.5 કલાક જેટલી બટેકાની સ્લાઈસ સૂકવી દીધી છે। હવે આપણે ગેસ ઓન કરીને કઢાઈ મૂકી દઈશું। કઢાઈ મૂકીને આપણે તેની અંદર તેલ ગરમ થવા મૂકી દઈશું। તેલ ગરમ થાય પછી આપણે બધી જ બટેકાની સ્લાઈસને અંદર એડ કરી દેવાની છે। તો અહીંયા તેલ આવી ગયું છે। હવે બધી જ બટેકાની સ્લાઈસ અંદર એડ કરી દેવાની છે। બધી જ બટેકાની સ્લાઈસ અંદર એડ કર્યા પછી આપણે આ રીતે ઝારાની મદદથી તેને હલાવી દઈશું અને નીચે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું। અને હા, જો વધારે તમે ફાસ્ટ ગેસ રાખો તો તમારે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે, એટલા માટે મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર તેને થવા દેવું। આપણે તેને વધારે નથી તરવાની, આ રીતે અધકચરી તરવાની છે અને થોડીવાર માટે આપણે તેને બાઉલની અંદર કાઢીને ઠંડી થવા દેવાની છે। બધી જ સ્લાઈસ આ રીતે તરીને બાઉલની અંદર એડ કરી દઈશું અને આપણે તેને બધું જ તેલ કાઢીને સૂકવવા દેવાની છે। તો અહીંયા 2 કલાક જેવી મેં બધી સ્લાઈડ્સને સૂકવી હતી અને સરસ મજાની ઠંડી થઈ ગઈ છે। હવે આપણે તેને પાછી તરી લઈશું અને અહીંયા તેલ આવી ગયું છે। તેલની અંદર આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ જે તરી હતી તેને પાછી એડ કરી દેવાની છે અને એ જ રીતે આપણે તેને તરવાની છે। હવે મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર નથી તરવાની, હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને થવા દેવાની છે અને આ જ રીતે ઝારાની મદદથી આપણે તેને હલાવતું રહેવાનું છે, નીચે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે તેને બાઉલની અંદર કાઢી દેવાની છે અને વધારે જો બહુ જ કડક ખાવી હોય તો આપણે તેને થોડીવાર માટે થવા દેવાની। અને અહીંયા થઈ ગઈ છે મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ, બાઉલની અંદર એડ કરી દીધી છે। હવે આપણે તેની ઉપર એડ કરવાનું છે મીઠું અને અહીંયા સિંધાલું મીઠું, અને જો તમારે ઉપવાસ ના હોય તો તમે પેરી પેરી મસાલો પણ લઈ શકો છો। મીઠું એડ કર્યા પછી આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે।
નહીં તો એક બાજુ આપણે મિક્સ ના કરીએ તો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ ખાવામાં ખારી લાગે છે. એટલે આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાની છે. અને આપણી ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ ક્રન્ચી થઈ ગઈ છે અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી આપણી ફ્રેન્ચ ફ્રાઈસ અહીંયા રેડી થઈ ગઈ છે. તો તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી